નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એસએસસી દ્વારા હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 29/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 29/9/2025 થી લઈ 20/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 20/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 21/10/2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તમે મિત્રો પેમેન્ટ કરી અને તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। તમે બે વખત તમારા ફોર્મમાં છે તે સુધારો કરી શકશો। પહેલી વખત તમે 200 રૂપિયા ફી ભરી અને તમારા ફોર્મમાં સુધારો કરી શકશો, જ્યારે બીજી વખત જો ફોર્મમાં સુધારો કરવો હોય તો ત્યારે તમારે ₹500 ફી ભરવાની રહેશે। ફોર્મમાં સુધારો કરવા માટે 27/10/2025 થી લઈ અને 29/10/2025 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। એ મિત્રો, સૌથી પહેલા તો તમામ ઉમેદવારની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026 માં લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા રહેશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ મિત્રો 509 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 509 જગ્યા છે તેમાંથી પુરુષ ઉમેદવાર માટે 341 જેટલી જગ્યા છે। તેમાંથી મિત્રો સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેના માટે 168 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેના માટે 34 જેટલી જગ્યા છે, ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમના માટે 77 જેટલી જગ્યા છે, એસસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેના માટે 49 જેટલી જગ્યા છે, જ્યારે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેના માટે 13 જેટલી જગ્યા રહેશે। આવી રીતે જે પુરુષ ઉમેદવાર માટે 341 જગ્યા છે તેમાંથી 46 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો મહિલા ઉમેદવાર માટે 168 જેટલી જગ્યા છે। આ જે 168 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેના માટે 82 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેના માટે 17 જગ્યા, ઓબીસી કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેના માટે 38 જગ્યા, એસસી કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેના માટે 24 જગ્યા, જ્યારે એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેના માટે 7 જેટલી જગ્યા રહેશે। આવી રીતે પુરુષ અને મહિલા બંને થઈ કુલ 509 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/7/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/7/2000 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 1/7/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે અહીં ટાઈપિંગની સ્પીડને પણ ધ્યાનમાં લેવામાં આવશે। ઉમેદવારની જે ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ છે તે 30 શબ્દ પર મિનિટની હોવી જોઈએ।
અથવા તો હિન્દી ટાઈપિંગની સ્પીડ છે તે 25 શબ્દ પર મિનિટની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, ત્યાર પછી એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે તમારે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 21/10/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। આ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકેસ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે। જનરલ ઇન્ટેલિજન્સને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 25 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 25 માર્ક રહેશે અને કોમ્પ્યુટર સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 10 માર્ક રહેશે। આવી રીતે અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જે પ્રશ્ન છે તે હિન્દી અથવા તો ઇંગ્લિશ બંને ભાષામાં પૂછવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ શારીરિક કસોટી આપવાની રહેશે। શારીરિક કસોટીમાં સૌથી પહેલા આપણે પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો અહીં જે પુરુષ ઉમેદવારની ઉંમર છે તે 30 વર્ષ સુધી હશે તો ત્યારે તેની જે 1600 મીટરની દોડ છે તે 7 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। તેમના માટે જે લાંબી કૂદ છે તે 12 ફૂટ અને 6 ઇંચની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે મિત્રો 3 ફૂટ અને 6 ઇંચની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે પુરુષ ઉમેદવારની ઉંમર છે તે 30 વર્ષથી લઈ 40 વર્ષ સુધી હશે તો ત્યારે જે 1600 મીટરની જે દોડ છે તે 8 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। તેના માટે લાંબી કૂદ છે તે 11 ફૂટ અને 6 ઇંચની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 3 ઇંચની રહેશે। જો 40 વર્ષ કરતા વધુ ઉંમર હશે પુરુષ ઉમેદવારની તો ત્યારે જે 1600 મીટરની દોડ છે તે 9 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। લાંબી કૂદ છે તે 10 ફૂટ અને 6 ઇંચની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 3 ફૂટની રહેશે। મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારની ઉંમર છે તે જો 30 વર્ષ સુધી હોય તો ત્યારે તેઓએ 800 મીટરની દોડ કરવાની રહેશે। 800 મીટરની જે દોડ છે તે 5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। લાંબી કૂદ છે તે 9 ફૂટની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 3 ફૂટની રહેશે। જો મહિલા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની હશે તો ત્યારે જે 800 મીટરની દોડ છે તે 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। તેના માટે જે લાંબી કૂદ છે તે 8 ફૂટની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 2 ફૂટ અને 6 ઇંચની રહેશે। જો મહિલા ઉમેદવારની ઉંમર છે તે 40 વર્ષ કરતા વધુ હશે તો ત્યારે મિત્રો જે 800 મીટરની દોડ છે તે 7 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। લાંબી કૂદ છે તે ત્યારે તેના માટે 7 ફૂટની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 2 ફૂટ અને 3 ઇંચની રહેશે। ત્યાર પછી મિત્રો જે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ છે તે લેવામાં આવશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। તેમાં પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ જો એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર હશે તો ત્યારે તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે, એટલે કે ત્યારે તેના માટે જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ। ત્યાર પછી છાતીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 78 સેન્ટીમીટર અને ફુલાવેલ સાથે 82 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 4 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવું જોઈએ, પરંતુ જો એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમને છાતીમાં 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે। મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157 સેન્ટીમીટરની હોવી જોઈએ, પરંતુ અહીં જે એસસી અથવા એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો ત્યારે તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે, એટલે કે ત્યારે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ। ત્યાર પછી તમામ ઉમેદવારોની એક ટાઈપિંગ ટેસ્ટ છે તે લેવામાં આવશે। તો આવી રીતે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.